નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, અત્યારે હાલમાં ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે। ખૂબ જ તડકો છે તથા બપોરે તો બહાર નીકળવું ખૂબ જ અઘરું થઈ ગયું છે। બપોરે તો જાણે એકદમ સૂરજ ભગવાન આગના ગોળા વરસાવતા હોય તેવું લાગી રહ્યું છે। ખૂબ જ ગરમ લૂ લાગી રહી છે। આવા સમયે મિત્રો બને ત્યાં સુધી બહાર ન નીકળવું જ તમારા માટે સારું રહેશે। પરંતુ મિત્રો, શું તમને ખબર છે કે આવી ગરમીમાં એક એવું પીણું છે જે પીવાથી તમને આ ગરમીથી રાહત મળી શકે છે અને તમે તમારા શરીરને આ ગરમીથી પણ બચાવી શકો છો। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું લીંબુ શરબતનો અથવા લીંબુ પાણી। મિત્રો, ગરમીના સમયમાં લીંબુ શરબતના સેવનના તમારા શરીર માટે ઘણા બધા ફાયદાઓ જાણવા મળે છે। મિત્રો, એવા ઘણા બધા ફાયદા છે। જો તમે લીંબુ શરબતને સાચા અને બરોબર રીતે પીશો તો મિત્રો આ ગરમીથી ચોક્કસપણે તમે તમારા શરીરને બચાવી શકશો। તો મિત્રો, હું તમને એવા 5 ઉપાયો જણાવવા જઈ રહ્યો છું જે ઉપાયો તમે લીંબુ શરબતને ધ્યાનમાં રાખીને અનુસરશો તો તમને મિત્રો ચોક્કસપણે આ લૂથી તથા ગરમીથી તમારા શરીરને બચાવી શકશો તથા અન્ય સમસ્યા જેમ કે ચક્કર આવવા, અંધારા આવવા, બોડીમાં એનર્જી ન રહે વગેરે જેવી સમસ્યાઓથી પણ તમારા શરીરને બચાવી શકો છો। તો મિત્રો, થઈ જાઓ તૈયાર। મિત્રો, લીંબુ શરબત એ આસાનીથી ઘરેમાં બનાવી શકાય તેવું પીણું છે। આ ઉપરાંત તેમાં ઝાઝી સામગ્રીનો ઉપયોગ ન થતો હોવાથી તેને આરામથી તમે બજારમાંથી ખરીદી પણ શકો છો। આ ઉપરાંત બજારમાં અન્ય જગ્યાએ તૈયાર લીંબુ શરબતનું વેચાણ પણ થાય છે। મિત્રો, લીંબુ શરબતનો કઈ રીતે ઉપયોગ તેમાં સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો, લીંબુ શરબતને હંમેશા મિત્રો બને ત્યાં સુધી બપોરના સમયે પીવું જોઈએ। મિત્રો, બપોરના સમયે જ્યારે પણ તમે બહાર જઈ રહ્યા છો તેની 15 થી 20 મિનિટ પહેલાં જો તમે લીંબુ શરબત પીને બહાર જઈ રહ્યા છો તો તમે તમારા શરીરને ડિહાઇડ્રેશનથી બચાવી શકો છો। આ ઉપરાંત મિત્રો, તમે તમારા શરીરને એક્સ્ટ્રા એનર્જી આપીને કામ કરવા માટે તમારા બોડીને પૂરતા પ્રમાણમાં ફ્યુઅલ પણ આપો છો, જેથી તમને કામ કરતા સમયે જરા પણ નબળાઈ મહેસૂસ થશે નહીં। માટે જો તમે બપોરના સમયે ક્યાંય બહાર જવાનું અથવા તો બહાર કાર્ય કરવા જવાનું નક્કી કરી રહ્યા છો મિત્રો તો ખાસ ધ્યાન રાખો કે લીંબુ શરબત પીને નીકળો। હવે મિત્રો, લીંબુ શરબત બનાવવાનો ઉત્તમ તરીકો એ છે કે એક ગ્લાસમાં જે ઝાઝુ ગરમ અથવા ઠંડુ ન હોય તેવા ગ્લાસમાં મિત્રો થોડી ખાંડ નાખો અને સ્વાદ પ્રમાણે લીંબુ નાખો અને તેમાં ખાસ કરીને કાળા અજમા એટલે કે તીખાનો ભૂકો જરૂર નાખો। તે તમારા શરીર માટે ઠંડક આપવાનું કાર્ય કરે છે। આ રીતના તેને મિક્સ કરીને હલાવીને લીંબુ શરબત બનાવવાથી મિત્રો તેના રેગ્યુલર સેવનથી તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે। મિત્રો, ધ્યાનમાં રાખવાની એ બાબત છે કે તમારે બહારના તૈયાર મળતા ઠંડા પીણાવાળા લીંબુ શરબતથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે ઉલટાનું શરીરની ગરમી વધારે છે। તે ગેસવાળા લીંબુ શરબત પીવાથી તમને પેટમાં અસંતુલન પેદા થઈ શકે છે તથા પેટમાં ભારેપણ અથવા તો અપચો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। માટે જો તમારી પાસે કોઈ પણ ઓપ્શન ના હોય તો તમે તે તૈયાર લીંબુ શરબત સોડાવાળું પી શકો છો, પરંતુ દરરોજ તેની આદત લાગવી તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક થઈ શકે છે। મિત્રો, ત્યારબાદ છે કે કેટલા પ્રમાણમાં અને આખા દિવસમાં કેટલી વાર લીંબુ શરબતનું સેવન કરવું જોઈએ। મિત્રો, તમે આખા દિવસમાં 2 વાર લીંબુ શરબતનું સેવન કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે સાંજે 7 વાગ્યા પછી લીંબુ શરબતનું સેવન ના કરવું જોઈએ। અને જો કરવા માગો છો તો તેમાં લીંબુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું જોઈએ, એટલે કે ખટાશ ખૂબ જ ઓછી હોવી જોઈએ, કારણ કે રાતના સમયે શરીરને ખાટું પદાર્થ દેવો યોગ્ય માનવામાં આવતો નથી। માટે જો તમે લીંબુ શરબતનું સેવન કરવા માગો છો તેના માટે શ્રેષ્ઠ સમય બપોર અને સાંજનો છે। આ ઉપરાંત જે લોકો મિત્રો એથ્લીટ છે, જેઓ સ્પોર્ટ્સની તૈયારી કરી રહ્યા છે
તેવા લોકોએ લીંબુ શરબતમાં થોડા પ્રમાણમાં ખાંડની જગ્યાએ ગ્લુકોઝ નાખવું જોઈએ. આમ કરવાથી તેમની એનર્જીમાં મોટા પ્રમાણમાં બૂસ્ટ મળી શકે છે. આ ઉપરાંત મિત્રો લીંબુ શરબતનું સેવન એ લોકોએ ના કરવું જોઈએ જે લોકોને ચામડીને લગતી સમસ્યા હોય. મિત્રો જે લોકોને ચામડીને લગતી સમસ્યા હોય તેવા લોકોને લીંબુનું પ્રમાણ લીંબુ શરબતમાં ઓછું રાખવું જોઈએ. અન્યથા મિત્રો ખંજવાળ આવવી અથવા સીરસ જેવી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો બપોરે લીંબુ શરબત પીવાનો ફાયદો એ પણ છે કે તે તમારા લીવરને ડિટોક્સિફાઈડ કરે છે. તમારા શરીરને એક્સ્ટ્રા એનર્જી આપીને શરીરમાંથી જઈ રહેલા મિનરલ્સને રોકી રાખવાનું તથા પૂરતા પ્રમાણમાં શરીરને પાણી આપવાનું કાર્ય પણ કરે છે. મિત્રો લીંબુ શરબત એ આપણા પ્રાચીન કાળથી પીવાતું આવતું પીણું છે. માટે લીંબુ શરબતને આજની જનરેશનના છોકરાઓએ પણ અવશ્યપણે પીવું જોઈએ. મિત્રો લીંબુ શરબતને ક્યારેય તમારે દૂધ સાથે ના પીવું જોઈએ, કારણ કે દૂધમાં વિટામિન સી ભળતા દૂધ ફાટી જાય છે અને લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું હોવાથી તે તમારા પેટમાં જઈને દૂધને બગાડીને તમારા પેટમાં અસંતુલન પેદા કરી શકે છે. માટે હંમેશા મિત્રો લીંબુ શરબત અને દૂધ એકસાથે ન પીને તેની વચ્ચે કમસે કમ 2 થી 3 કલાકનો ગેપ રાખવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો એ જાણો કે લીંબુ શરબતમાં જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે તેવા લોકોએ લીંબુ શરબતનું સેવન ના કરવું જોઈએ, કારણ કે લીંબુમાં શક્કર નાખવામાં આવે છે. આ ઉપરાંત લીંબુમાં નેચરલ સુગરનું પ્રમાણ પણ હોવાથી તે તમારા ડાયાબિટીસને ટ્રિગર કરી શકે છે. માટે ડાયાબિટીસના લોકોએ લીંબુ શરબતના સેવનથી ખાસ કરીને દૂર રહેવું જોઈએ તેવી ખાસ ચેતવણી હું આપું છું. મિત્રો લીંબુ શરબતને બને ત્યાં સુધી ભોજન સાથે ના લેવું જોઈએ. તેને તમે ભોજન પછીના 1 કલાક અથવા 2 કલાકના સમય બાદ લઈ શકો છો, અથવા તો ભોજનના એક સમય પહેલાં પણ લઈ શકો છો, પરંતુ તેને બને ત્યાં સુધી ભોજન સાથે ક્યારેય ના લેવું જોઈએ. આ ઉપરાંત મિત્રો લીંબુ શરબત તમારી ત્વચાને પણ સારું રાખવાનું કાર્ય કરે છે. તમારી ત્વચાને આવી ગરમીમાં શુષ્ક થતાં અટકાવે છે. આ ઉપરાંત મિત્રો તમારી ત્વચા નવયુવાન પણ બનવા લાગે છે. મોઢા પરથી કરચલીઓ દૂર થવા લાગે છે. માટે બને ત્યાં સુધી મિત્રો દરરોજ લીંબુ શરબતનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. મિત્રો હવે જોઈએ કે લીંબુ પાણીનું સેવન અને લીંબુ શરબતના સેવનમાં શું ફેર છે. મિત્રો લીંબુ પાણીનું સેવનથી મિત્રો મુખ્યત્વે તમારી બોડી ડિટોક્સિફાઈડ કરવાનું કાર્ય વધારે ધ્યાનમાં રાખે છે, જ્યારે લીંબુ શરબત તમને ઉર્જા આપવાનું વધારે કાર્ય કરે છે. લીંબુ પાણીમાં મિત્રો શક્કર અને બીજું કંઈ નાખવામાં નથી આવતું, ફક્ત પાણી અને લીંબુનો જ સમાવેશ થાય. માટે લીંબુ તેના એન્ટીઓક્સિડન્ટ ગુણો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવતું હોવાથી આ લીંબુ પાણી તમારા યકૃત એટલે કે જેને આપણે લીવર કહીએ છીએ તેને શુદ્ધ રાખીને વધારાનો કચરો બહાર કાઢવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત રોજ સવારે ગરમ પાણી સાથે લીંબુનો રસ નાખીને ગરમ પાણીવાળું લીંબુ પાણી પીવાથી તમારું પેટ સાફ રહે છે, તમારું જઠર અને લીવરને વધારા રહેલા કચરાથી દૂર કરે છે. આ ઉપરાંત મિત્રો તમારી બોડીને એનર્જી પણ આપે છે તથા સવારમાં પાચન તંત્રને એક્ટિવ કરવાનું કાર્ય પણ લીંબુ પાણી કરે છે. પરંતુ લીંબુ પાણીને મિત્રો આખા દિવસમાં ફક્ત એકવાર સેવન કરવું વધુ સારું રહેશે, કારણ કે વધુ પડતું વિટામિન સીથી તમને ખંજવાળ તથા સીરસ જેવી સમસ્યા બની શકે છે. માટે લીંબુ પાણીનું સેવન બપોરે અથવા 5 વાગ્યા પહેલાં કરી લેવું શ્રેષ્ઠ રહેશે. રાતના સમયે મિત્રો ક્યારેય લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ નહીં. ઉપરાંત બહાર મળી રહેલી તૈયાર ગેસવાળી લીંબુ સોડાથી પણ તમારે દૂર રહેવું જરૂરી છે. અન્યથા મિત્રો તેની આદત લાગવાથી તમને ગેસ થવાની સમસ્યા પણ થઈ શકે છે. મિત્રો જે લોકોને ખંજવાળને સીરસની સમસ્યા હોય તેવા લોકોને લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત મિત્રો હંમેશા ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુના લાભ સામે ગેરલાભ પણ હોય છે. માટે લીંબુ શરબત હોય કે લીંબુ પાણી
તેનો વધારે પડતો ઉપયોગ તમારા શરીર માટે નુકસાનકારક થઈ શકે છે. તેની સાઈડ ઇફેક્ટ પણ તમારા શરીર ઉપર થઈ શકે છે. માટે દિવસમાં 1 અથવા તો 1.5 ગ્લાસ લીંબુ શરબત તથા લીંબુ પાણી પીવું એ તમારા શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીંબુ શરબતથી મિત્રો તમે તમારા શરીરને બહારની હીટથી બચાવીને તમારા બોડીમાં એનર્જી એકત્રિત કરી શકો છો. તો મિત્રો આ હતા અમુક ઉપાયો, અમુક ફાયદા તથા અમુક ગેરફાયદા જેનાથી તમે લીંબુ પાણી દ્વારા તમારા શરીરને બચાવી શકો છો. તો મિત્રો હવે આપણે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે, જે વિડીયો દ્વારા તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ, જય મા પુટ ભવાની, બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.